એવું છે. નેતા થાય એટલે કઈ હાવ કોઈ દાઢી માં નાખવું એવું ન હોય. સામે વાળા કઈ નિર્દોષ તો હોવા જોઈએ ને, એ હળી કરવા ઉભા થતા હોય મોટા ભાગના. કે ભાઈ તમને ખબર જ છે એક ને એક પેટર્ન, જ્યાં પણ ગોપાલ ઇટાલિયાની સભા થઈ નથી અને વચમાં એક ફણગો ફૂટ્યો નથી, તો એ સમજે ને રાજકારણમાં છે. તો એટલે નેતા છે એટલે ઝૂકી ઝૂકીને સલામ કરવું એવું નથી હોતું. જો એવા સલામ કરવાના નેતા તમે કહેતા હો તો જયરાસિંહ બાપુ શું છે, અનિલસિંહ જાડેજા શું છે, ભાઈ દિનુ બોગા સોલંકી શું છે, કાંધલ જાડેજા શું છે, સંતોષબેન જાડેજા શું હતા? કાંઈ એ નેતા હતા? કાંઈ એને કોઈ નથી કહેતું તમારે બધા સમાજનું સાંભળવું જોઈએ? ઠામ માર નાખતા હતા. આની શું મળ્યા? આપણે પોચું હોય આંગળી ખૂતાડીએ. જો આ દુનિયા બહુ તમે ખતરનાક છે. તમને બ્લુ ટીક કરી નાખી તમારા સમર્થક નથી હોતા, તમારે અડધી કલાક ભાંભરો ત્યારે હા કરે, આમ ખાલી આટલું કરે. તમારી ઉપર ભીડ પડે તો કોઈ ભોજોભાઈ નથી આવતો. એ તો બધું ટેસ્લા કરે. તો બેઠે બેઠે જોવું છે ને. અમુક લોકો જેન્યુન હોય છે, બાકી બધા સમજ્યા જેવું હોય. એટલે આ બધા જે હળી હંતો કરવા ઉભા થાય એ કઈ એને ક્યાં એટલી બધી સમાજ પ્રત્યે પડી છે સમજી લો. જો ગોપાલ ઇટાલિયાનો વાઘ દિલ્હીના અને પંજાબના ઓલામાં કાઢતો હોય, ગુજરાતમાં ખાડા છે તો ક્યાં સરકારનો વાઘ નથી કાઢતા? હાલો, એ તો આપણે તો ગુજરાતમાં સરકાર આમ આદમીની ક્યાં છે? ભાજપની છે ને. તો સવાલ એ છે, તમારો પ્રશ્ન પાછો વાજિબ છે, નથી કહેતા તમે ખોટા છો, પણ એનું એક સ્ટેજ હોય ને, એનું તમે સમજો, એક સ્તર હોય, સ્ટેજ હોય, સમય હોય, એમ હોય ને. તમે દર વખતે એની સભા થઈ નથી, ઉભા થયા નથી, એટલે હું સભામાં વેર વિખેર કરવાના બાના હેઠળ. પછી ઓલા તો કે એ રાજકારણી છે, તમે જેમ ઉભા થાવ છો ઓલો રાજકારણી છે ને, એ બહુ ખંધા ખેલાડી છે, એ કે તમારા ભાજપ વાળાએ તમને પૈસા આપી દીધા. પછી તો એ કે કારણ કે હવે તમારી પર પેટર્ન શરૂ થઈ ગઈ, જ્યાં ગોપાલ ઇટાલિયન સભા ત્યાં કરવું. એટલે આ બધા ક્યાંય ઇનોસન્ટ ક્યાંય હોતું નથી. આ તમે શું માનો સભામાં બધા આવે છે એ બધા નરેન્દ્ર મોદીની સભા હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલની હોય, આ ગોપાલ ઇટાલિયાની હોય કે કેજરીવાલની હોય, કોંગ્રેસના અમિત ચાવડાની હોય કે ગમે એની હોય, તમે શું માનો છો? બધા નથી આપણને ખબર? ઉઘરાવે જેમ ફાળો ઉઘરાવે એમ તો માણા ઉઘરાવે. કોઈ કૂતરું સાંભળવા જવા ખુશી નથી હોતું આમ તો. પણ ચારે કોરથી બધા બસના રૂટે કેન્સલ કરી નાખે, ફૂડ પેકેટ આપે, પૈસા આપે, તે ભામ ભેળી થાય. નથી થતા? કોણ મિત્ર સાંભળે? હું કામ તમને સાંભળે? તમે હું નહીં લાવી દો અમને, તમને સાંભળવા આવીએ. પણ હવે ઓલા બિચારાને શું હોય, આમ તું દાડીએ જાવ, નાઈ જાવ, બધું હરકું ન્યાય 500 રૂપિયા દે, 500 રૂપિયા હાલો ને 2 કલાક સાંભળતા આવીએ. કામ કરવું મીઠું 2 કલાક એ બહાર કોઈ લોકો છે ને, મીડિયા વાળા પણ બહાર નીકળે ને, એ હંધાઈનો સામાન્ય માણસો એને પ્રશ્ન પૂછવા જોઈએ કે તમને આ મીટિંગમાં જે બોલ્યા એમાંથી શું લાગ્યું? કયો હરામ બરોબર કોઈને કઈ ખબર હતી? કે બાપા અમારા છોકરા રડે, હાલો ઘરે જવું, લે હાલે. કોઈને કાંઈ નથી હોતી. એ ખાલી બીંબા ઢાળે, ફોટો આવે એવડો મોટો છાપામાં, લાખોની તાદાદમાં લોકો ઉમટી, કોઈ ઉમટી પડતા નથી ભાઈ. નવીરા છે કોઈ ઉમટી પડે? હંધાઈને કામ છે. પણ હવે તમે લાવો છો તો હકે દેખે મને 1000 રૂપિયા આપો ભાઈ, બેજો 2 કલાક બેઠા, હવે ઓફિસે જવું, કાંઈ જવું, શું ફેર પડે એના જેવું. તો એ બેસી જાય ને એને ઓડિયન્સમાં ગણાઈ જાય. હવે તમે બધા એટલા નરેન્દ્ર મોદીના કે ભાઈ અમિત ચાવડાના કે કેજરીવાલના કે ભાઈ ગોપાલ ઇટાલિયાના ચાહક હો, તો એના પગલે પગલે હાલ્યા ન જાવ. એ જેટલું કે એટલું નથી થઈ જતું, કાં નથી થતું? વિસાવદરમાં જો નરેન્દ્ર મોદીની સભામાં 5 લાખ માણસ ભેગું થતું, એનો અર્થ એમ છે કે નરેન્દ્ર મોદીની ચાહના છે આમને તેમને. તો વિસાવદરમાં શું થયું? કાન આવ્યું ક્યાંય પાવલું આખી કાયદા સૂત્રી પડી તો. એટલે કોઈની જો ધરતી કહે મેં કુંવારી, અને એમાં હર નર જે છે ને એ એમાં ધણી થઈને ફરતા હોય. ધરતી કહે મેં કુંવારી, એમાં કંઈક નર જે છે જવાન મેરી મેરી કરકે મર ગયે હિન્દુ ઓર મુસલમાન. ધરતી કહે મેં કુંવારી. આમાં મારું મારું કરીને હિન્દુ મુસલમાન કેટલાય કપાઈ ગયા, તો હું કુંવારી ને કુંવારી, કોઈને વરી નથી. આમનામ છું. ધરતી એમનામ છે ને, કંઈક મરી ગયા ને, રાજા રજવાડા ગણો કે જેટલા સમ્રાટો ગણો, સિકંદરો ગણો, હંધાઈ ગુજરી ગયા, પણ ધરતી એમનામ છે. એમ પ્રજા પણ એવી હોય. તમારું સારું લાગે તમારું સાંભળે, મારું સારું લાગે મારું સાંભળે. અત્યારે મારું સારું ન લાગે તો આગળ ગાળા ગાળી મળશે કરવા. બુદ્ધિ નથી જગદીશભાઈ, આ બધું થાય. દુનિયા છે ને ભાઈ, તો એમાં કઈ ફાટી પડાય નહીં. એમ તમારી જાણ ખાતર કોઈની સભા હોય ત્યાં તમે હળી હંચો કરો, હા મેં ઓલો રાજકારણી છે, નેતા છે એટલે વિનમ્ર રહેવું. કોઈ ભોજો ભાઈ એમ ન રહે. હળી કરવા વાળો ઇનોસન્ટ હોય ને તો રહે, તો વાંધો નથી. પણ હવે એને તમારા દૂધનું આખા તપેલામાં દહીંનું ટીપું જ નાખવું છે કે દૂધ ફાટી જાય, તો પછી સામે વાળા એની રીતે તો હોય કે નહીં. એટલે એવું જે આમાં તમે છે ને, તમે કોકને ઝાપટ મારો તો પાટું ખાવાની તમારે તૈયારી રાખવી. એ તો હોય સાહેબ, એમને આ માનવ સહજ છે, આ કોઈ પૂતળા નથી. એટલે મૂળ વાત એવી છે બેન, આ દરેક હામાં લે છે. એમાં કઈ ભાઈ ઓલો કઈ ઓછી માયા નથી. ગોપાલ ઇટાલિયા એ સામે છે, એ એની રીતે છે. એટલે તમારે આમાં ક્યાંય કોઈની સામે દયા ખાવા જેવું કે કોઈને ઠપકો આપવા જેવું છે નહીં. આ પેટર્ન છે, હાલ્યા કરશે. બહુ હળી કરો ને તો ગમે એવો હાવ નિર્બળ માણસ હોય ને એ આક્રમક બની જાય. એકાદ જેમ મોરબીમાં ઈસુદાન ગઢવીની સભા થઈ, એક માણસે પ્રશ્ન પૂછ્યો, પંજાબ અને દિલ્હીમાં તમારી સરકારે શું કર્યું? પછી એ પેટર્ન શરૂ થઈ. પહેલી વખત હોય તો સમજે કે ભાઈ એક જનતામાંથી કોઈ માણસ ઉભો થયો ને એને ઇનોસન્ટ આમ પૂછી લીધું નિર્દોષતામાં, ભાઈ તમે ન્યા શું કર્યું? મોટી મોટી કરો છો, ઓકે હાલો માન્ય. પણ દર સભામાં, દરેક જ્યાં સભા થાય ગોપાલ ઇટાલિયાની, એ પછી ગોપાલ ઇટાલિયા, પછી રાજુ કરપડામાં નહીં. તમે જુઓ આમાં બુદ્ધિપૂર્વક હવે ઈસુદાન ગઢવીમાં નથી થતી. ખાલી ગોપાલ ઇટાલિયાની સભા એટલે એક માણસ અચૂક ઉભો થાય દર વખત. તો ઈ પ્રાયોજિત ન લાગે? નેતા છે પણ જાહેર સભા છે, તમે તારે પ્રશ્ન ગોપાલભાઈ આવીને પૂછી જાવ, તમારે હળી કરવાની જાહેરમાં શું ઓલી મતલબ છે મને કયો? એમ હવે આ સભા જ ચાલે છે, એમાં પોતાનું પ્રવચન જ્યાં વૈશમાં તમારે આ હળી કરવા ઉભું થવું, ત્યાં ગોપાલ ઇટાલિયા આના પછી કોઈ સુરત નથી આવવાના, આના પછી કોઈ રાજકોટ નથી આવવાના, આના પછી કોઈ બીજે ક્યાં નથી જવાના. એનું કાર્યાલય વિસાવદરમાં છે. તમે ભેગા થઈને જાઓ, ગાળો આપો, એમાં પૂછી લો 10 પ્રશ્ન અને કરો પ્રશ્નો જાહેર કે આ 10 પ્રશ્ન પૂછે ગોપાલભાઈ હું જવાબ આપો. પણ હવે તમારા ઘરમાં તમારા ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો અહીંયા હું આવું કે
ગમે એ આડાવડા કામ લઈને ઝઘડો કરવા કે કાંઈ પણ, તો તમને ન લાગે કે ભાઈ આજે ક્યાં અમારા ઘરે પ્રસંગ છે ને તમારે એ વાત તો કાલે થઈ શકતી હતી ને, અત્યારે તમે આવ્યા એટલે પ્રસંગ બગાડવા જ આવ્યા છો, નક્કી થયું. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગોપાલ ઇટાલિયાની તરફેણમાં આવ્યા જગદીશ મહેતા અને ભાજપને કર્યા સીધા સવાલો. ગુજરાત રાજકારણમાં ફરી એકવાર ગોપાલ ઇટાલિયાને લઈને ચર્ચા ગરમાઈ છે, પરંતુ આ વખતે ખાસ એ વાત છે કે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જગદીશ મહેતાએ ખુલ્લેઆમ કેટલાક સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે. સવાલ માત્ર ગોપાલ ઇટાલિયાનો નથી. સવાલ એ છે કે જો કોઈ નેતા સામે આક્ષેપો કરવામાં આવે તો શું આ માત્ર તેના પર જ સવાલો થવા જોઈએ, કે પછી જે સરકાર સત્તામાં છે તેની પાસે પણ કેટલાક સવાલોના જવાબ માંગવા જોઈએ ને? જગદીશ મહેતાએ આ મુદ્દાને લઈને ગુજરાત રાજકારણમાં ચર્ચા જગાવી છે. જગદીશ મહેતાના જણાવ્યા પ્રમાણે કોઈ નેતા છે એટલે તેની દાઢીમાં હાથ નાખવો જોઈએ એવું નથી. અર્થાત કોઈ નેતા સામે રાજકીય વિરોધ હોય તો પણ વિરોધ નામે વ્યક્તિગત રીતે નિશાન બનાવવાની રાજનીતિમાં કેટલી યોગ્યતા? ગોપાલ ઇટાલિયા હાલ વિસાવદરના ધારાસભ્ય છે અને 2025ની પેટા ચૂંટણીમાં તેમણે જીત મેળવી હતી. એટલે સવાલ એ પણ છે કે વિપક્ષના નેતાની ભૂલો શોધવી રાજકારણનો એક ભાગ છે, પણ શું સત્તામાં બેઠેલી સરકારને સવાલ પૂછવા પણ એટલી જ હિંમત હોવી જોઈએ ને? જગદીશ મહેતાએ એક મોટો સવાલ ઉઠાવ્યો છે કે જો ગોપાલ ઇટાલિયાની ટીકા કરતી વખતે વારંવાર દિલ્હી અને પંજાબના ઉદાહરણો આપવામાં આવે છે તો પછી એ થાય છે કે ગુજરાતમાં સમસ્યા નથી. ગુજરાતમાં રસ્તાઓ, ખાડા, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્ન અને બીજા અનેક મુદ્દાઓ અંગે સવાલો નથી. અને જો ગુજરાતમાં સમસ્યા છે તો ગુજરાતમાં લાંબા સમયથી સત્તામાં રહેલી સરકારને પણ સવાલો કેમ ન પૂછવા? આ જ મુદ્દે જગદીશ મહેતાએ તર્ક છે કે ગુજરાતમાં તો ભાજપની સરકાર છે ને, તો ભાજપને સવાલ કેમ નહીં? હવે આવે છે સૌથી ચર્ચાસ્પદ આક્ષેપ. જગદીશ મહેતાના જણાવ્યા પ્રમાણે જ્યારે ગોપાલ ઇટાલિયાની સભા હોય છે ત્યારે તેમના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે લોકો પહોંચતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે દાવો એવો છે કે આ બધું ગોપાલ ઇટાલિયાની સભામાં વાતાવરણ બગાડવા માટે કરવામાં આવે છે, પરંતુ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે રાજકારણમાં વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ જો કોઈ સભામાં વિરોધ કરવામાં આવતો હોય તો અથવા તો પૈસા આપીને ભેગા કરવામાં આવતો હોય તો એવો દાવો થાય તો તેના પુરાવા પણ લોકો સામે આવવા જોઈએ. જગદીશ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભાનો પણ ઉલ્લેખ કરીને સવાલો ઉઠાવ્યા છે. તેમનો પ્રશ્ન એવો છે કે જો કોઈ નેતાની સભામાં મોટી ભીડ હોય તો માત્ર ભીડ જોઈને લોકપ્રિયતા નક્કી ન કરી શકાય, કે પછી એ પણ જોવું જોઈએ કે લોકો પોતાની ઈચ્છાથી આવ્યા છે કે પૈસાના જોરથી? આ સવાલ માત્ર ભાજપ માટે નથી, દરેક રાજકીય પક્ષ માટે છે, કારણ કે ચૂંટણીમાં ભીડ કરતા મહત્વ લોકોના મતનું છે. હવે જગદીશ મહેતાએ સૌથી મોટો રાજકીય સવાલ એ ઉઠાવ્યો છે કે જો નરેન્દ્ર મોદીની આટલી બધી ચાહના હોય તો વિસાવદરમાં ભાજપ કેમ હારી ગયું? આ સવાલ પાછળ 2025ની વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને બેઠક જીતી હતી. વિવિધ અહેવાલોમાં ગોપાલ ઇટાલિયાની જીત અને ભાજપની હાર નોંધાય છે. એટલે રાજકીય વિશ્લેષણ માટે સવાલ ચોક્કસ ઉભો થાય છે, શું રાષ્ટ્રીય નેતાની લોકપ્રિયતા અને સ્થાનિક ચૂંટણીનું પરિણામ હંમેશા એક સરખું હોય છે? વિસાવદરનું પરિણામ માત્ર એક બેઠકનું નહોતું. તેને લઈને ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પક્ષોમાં અલગ અલગ રાજકીય અર્થઘટનો થયા. ગોપાલ ઇટાલિયાની જીત બાદ રાજકીય ચર્ચા અટકી નથી અને હવે જગદીશ મહેતાના નિવેદનથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે. એક તરફ ગોપાલ ઇટાલિયાના સમર્થકો કહે છે તેમને વારંવાર નિશાન બનાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ તેમના વિરોધીઓ તેમની કામગીરી અને નિવેદનો પર અંગે સવાલ ઉઠાવ્યા છે. તો મિત્રો, હવે સવાલ તમારો છે. જો કોઈ વિપક્ષના નેતા સરકાર સામે સવાલ કરે તો શું તેની દરેક વાતને માત્ર રાજકીય વિરોધના ચશ્માથી જોવી જોઈએ, કે પછી સવાલ સાચો છે કે ખોટો તેનો જવાબ મુદ્દાને આધારે આપવો જોઈએ? અને જો ગોપાલ ઇટાલિયાની ટીકા થાય છે તો શું ગુજરાતની સરકારને પણ એ જ માપદંડથી સવાલ પૂછવા જોઈએ ને? આ ચર્ચા માત્ર ગોપાલ ઇટાલિયા નથી, આ ચર્ચા ગુજરાતની રાજનીતિની છે. તો મિત્રો, જગદીશ મહેતાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં એક મોટો સવાલ ફરી સામે આવ્યો છે. વિરોધ કરવો હોય તો મુદ્દા પર કરો, વ્યક્તિ પર નહીં. અને જો સરકારની ટીકા થાય તો જવાબ પણ મુદ્દાના આધારે આપવો જોઈએ. વિસાવદરના પરિણામે એક વાત તો બતાવી દીધી છે, ચૂંટણીમાં અંતિમ નિર્ણય સભાની ભીડ નહીં પરંતુ મતદાર કરે છે. ગોપાલ ઇટાલિયાની તરફેણમાં જગદીશ મહેતાના આ નિવેદન બાદ હવે રાજકીય ગરમાવો વધશે કે નહીં એ તો આવનારો સમય જ કહેશે. તમને શું લાગે છે? ગોપાલ ઇટાલિયાની ટીકા મુદ્દાને આધારે થાય છે કે પછી રાજકીય કારણોસર? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ
રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ મિત્રો.